મિત્રો, શુભ મુહૂર્ત. મમ્મી, આજે આંટીને ત્યાં બહુ જ મજા આવી. આવા લગ્નો તો મેં પહેલી વાર જોયા. એમાં મજાની વાત એ હતી કે લગ્ન કરાવનાર ગોર મહારાજ દરેક વિધિનું મહત્ત્વ સમજાવતા હતા. મમ્મી, શું લગ્ન આટલું બધું પવિત્ર બંધન છે? જો એવું જ હોય તો અહીં અમેરિકામાં તો તરત છૂટાછેડા થઈ જાય છે. તો શું અહીં 7 જન્મના બંધન નથી હોતા? બેટા, ભારતની સંસ્કૃતિ મહાન છે. ત્યાં લોકોમાં સહનશીલતા વધુ હોય છે. અહીં જતું કરવાની ભાવના ઓછી હોય છે. 2 વિજાતીય દેહનું જોડાણ એટલે જ લગ્ન. 2 દેહ દ્વારા 2 મન એક કરવા. આશિકીની સામે જોઈ એની મમ્મી બોલી, બેટા, આ માટે ગોર મહારાજ પાસે મુહૂર્ત જોડાવવામાં આવે છે. એ શુભ ચોઘડિયામાં પતિ પત્ની બંને જણા એકબીજાનો પ્રથમ સ્પર્શ કરે છે. એ વખતે બંનેના શરીરમાં ઝણઝણાટી વ્યાપી જાય છે. આશિકી ખુશ થઈને બોલી, મમ્મી, અહીં મેં બધાના લગ્ન જીવન તૂટતા જ જોયા છે. માટે જ હું લગ્ન કરવાની ના કહેતી હતી. હવે આ લગ્ન જોયા પછી મારો લગ્ન સામે ખાસ વિરોધ રહ્યો નથી. ત્યાં સંયુક્ત કુટુંબ હોય છે એટલે બધાના દુઃખ ઓછા થઈ જાય છે અને સુખ વધી જાય છે. હું હવે ભારતીય યુવક સાથે જ લગ્ન કરીશ. હું હવે ભારતમાં જ સ્થાયી થઈ જઈશ. મારે પણ સંયુક્ત કુટુંબમાં રહેવું છે. બેટા, હું પણ એવું જ ઈચ્છું છું કે જેથી હું પણ ભારત આવતી જતી રહીશ. તારા પપ્પાના તો બધા સગા વહાલા અમેરિકા જ રહે છે. એ ભારત આવવા તૈયાર નથી. આપણે અહીંથી જ ત્યાંના વર્તમાન પત્રોમાં જાહેરાતો આપીશું. મેરેજ બ્યુરોમાં પણ નોંધાવી દઈશું. આશિકીની ઈચ્છા જલ્દીથી પૂર્ણ થઈ ગઈ. વિડીયો કોલ પર આશિકી વિદિત સાથે વાતો કર્યા કરતી. એમાંય એને જ્યારે જાણ્યું કે વિદિતની ઈચ્છા અમેરિકામાં સ્થાયી થવાની નથી, ત્યારે એ બહુ જ ખુશ થઈ ગઈ. આશિકીની મમ્મીએ વિદિતના મમ્મી સાથે વાત કરી ત્યારે ખબર પડી કે વિદિતના કાકા કાકી એના દીકરાઓ બધા જ ભેગા રહે છે. લગભગ 25 માણસનું સંયુક્ત કુટુંબ છે. આ સાંભળીને આશિકી ખૂબ ખુશ થઈ ગઈ અને એની મમ્મી એનાથી પણ વધારે ખુશ થઈ ગઈ. પરંતુ આશિકીના પપ્પાએ કહ્યું કે આટલા બધા માણસો વચ્ચે તું કઈ રીતે રહી શકીશ? તારો ઉછેર જ અમેરિકામાં થયો છે. તે હજી ઇન્ડિયા જોયું પણ નથી. પપ્પા, મેં હમણાં જ વાંચ્યું કે એકબીજા માટે ખૂબ લાગણી હોય છે. સંયુક્ત કુટુંબમાં બધા એકબીજાને માન આપે છે અને બધા મર્યાદામાં રહે છે. બસ મારે આવું જ જોઈએ છે. જ્યારે અમેરિકામાં બધા ગમે તેવા ટૂંકા કપડાં પહેરે છે અને જાહેરમાં પણ પ્રેમ વ્યક્ત કરે છે, જ્યારે ભારતમાં તો હસ્તમેળાપ વખતે પણ હાથ પર કટકો નાખી દેવામાં આવે છે. એકબીજાના સ્પર્શ કરવો એ જાહેર વાત નથી. એ એક ગુપ્તતા છે. તમે એ રીતે મર્યાદા સાચવો છો. જ્યારે અહીંના લોકો તો જાહેરમાં એકબીજાને ચુંબન પણ કરે છે. મારે આવી સંસ્કૃતિ નથી જોઈતી. પપ્પા, મારે તો ભારતના જ કોઈ યુવક સાથે લગ્ન કરવા છે અને વિદિત સાથે મારે વાત થઈ ગઈ છે એટલે વિદિત સાથે જ લગ્ન કરીશ. સામાન્ય રીતે સંતોષની વાત મા બાપે માનવી જ રહી. આશિકીના પપ્પાએ આશિકીને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ આખરે આશિકીની જીદ આગળ એમને નમતું જોખ્યું. આશિકીની ખુશીનો કોઈ પાર ન રહ્યો. આખરે બધા ભારત આવે છે અને 2 દિવસ બાદનું જ મુહૂર્ત નીકળે છે.
વિદિત પણ ખુશ હતો. એણે તો આશિકીને ફોન કરીને કહી દીધું કે આપણે મળીએ નહીં. વિદિત, મેં ભારતની સંસ્કૃતિ વિશે વાંચ્યું છે કે લગ્ન વખતે અંતરપટ રાખે અને અંતરપટ ખસેડવામાં આવે ત્યારે પતિ પત્ની એકબીજાનું મુખ જુએ છે. વિદિત, મારે એવો રોમાંચ અનુભવો છે. આજે સોમવાર છે. કાલે સવારથી બધી વિધિઓ ચાલુ થઈ જશે. તું પણ વરઘોડો લઈને બપોરે 3 વાગ્યે આવી જઈશ. વિરહ પછી વળવાનો ખૂબ આનંદ હોય છે. વિદિત, તું મારી પાસેથી આવો રોમાંચ આનંદ છીનવી ના લઈશ. સવારથી આશિકી બહુ જ ખુશ હતી. ગણેશ સ્થાપના, પીઠી ગ્રહણ શાંતિ વગેરે વિધિનો એ ભરપૂર આનંદ ઉઠાવી રહી હતી. ઉપવાસ હોવાથી નજીકના સગા સંબંધીઓ એને આગ્રહ કરીને મીઠાઈ ખવડાવી રહ્યા હતા. આશિકી તો બહુ જ ખુશ હતી. અમેરિકામાં તો આવો અનુભવ ક્યાં મળવાનો હતો. કુટુંબ એટલે શું, એ અનુભવ કેટલો સુખદ હતો. આશિકીની નજર ઘડિયાળ સામે જ હતી. 3ના બદલે 4 વાગી ગયા તો પણ વિદિતનો વરઘોડો આવ્યો નહીં. આશિકીની આંખમાં આંસુ આવી ગયા. બધા આશિકીને સમજાવતા રહ્યા કે અહીં તો આવું જ ચાલે. આખરે 6 વાગ્યે વરઘોડો આવ્યો. ત્યારે પણ હોલના પ્રવેશ દ્વાર પાસે બધા ઢગધડા વગરના નાચતા રહ્યા, ગરબા ગાતા રહ્યા. આશિકીની બાજુમાં એની માસી બેઠા હતા. એટલે આશિકીએ કહ્યું, માસી, હસ્તમેળાપનો સમય 4:30નો હતો. હમણાં જ તારા ફોઈ બધાને અંદર આવવાનું કહેવા ગયા, પણ એ લોકોએ કહ્યું આ તો અમારા ઘરનો છેલ્લો પ્રસંગ છે, એટલે અમે મન મૂકીને નાચીશું અને ગરબા ગાઈશું. આશિકા આ સાંભળીને શસ્તબંધ થઈ ગઈ. થોડે દૂર બેઠેલા ગોર મહારાજને બોલાવ્યા અને પૂછ્યું કે હવે કેટલા વાગ્યાનું મુહૂર્ત છે? બેટા, હવે તો રાતના 1 વાગ્યાનું મુહૂર્ત છે. ઠીક છે ગોર બાપા, હવે તમે જઈને કહો કે આશિકી હવે રાતના 1 વાગ્યે જ ચોરીમાં પરણવા આવશે. બહાર જઈને કહો કે તમે રાત્રે મોડા સુધી ગરબાની રમઝટ બોલાવો. હસ્તમેળાપ તો હવે રાત્રે જ થશે. આ સાંભળતાની સાથે બેન બાજાનો અવાજ શાંત થઈ ગયો. વિદિતના ઘરનાઓએ તો આવું વિચાર્યું જ ન હતું. બધા આશિકીને સમજાવતા રહ્યા કે અહીં તો આવું જ ચાલે છે. કાલે તો બુધવાર થશે. તું એ દિવસે પિયર છોડીને ના જઈ શકે. એ પછીના દિવસે બારસ આવે છે એટલે પણ તું પિયર છોડી ના શકે. અત્યારે જ લગ્ન વિધિ પતાવી દેવાની. લગ્ન વિધિ એ પવિત્ર વિધિ છે. એ ઝટપટ પતાવી દેવાની ના હોય. તમે ગમે ત્યારે હસ્તમેળાપ કરવાનું કહો છો તો મુહૂર્ત શા માટે જોડાવો છો? મને મનાવવાની કોશિશ કરતા જ નહીં. થોડી વાર અટકીને આશિકી બોલી, લગ્ન એ પવિત્ર વિધિ છે. એ ઝટપટ પતાવવાની ના હોય. ઝટપટ તમારા નૃત્યો અને ગરબા પતાવવાના હોય. આખરે વિદિતના ઘરના એ ધમકી આપી કે અમે લગ્ન કર્યા વગર પાછા જતા રહીશું. પછી તને કોણ પરણશે? આશિકી ખડખડાટ હસવા લાગી. બોલી, મને તો કોઈ જ ફરક નહીં પડે. અમેરિકામાં તો લગ્નના બીજે જ દિવસે પણ છૂટા પડી જાય છે. તરત બીજે પરણી પણ જાય છે, અથવા લિવ ઇન રિલેશનશીપમાં રહે છે. પણ તમારું શું થશે એ વિચારજો. મંજૂર હોય તો કહેજો. લગ્ન તો રાત્રે 1 વાગ્યે જ થશે. તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્નમાં આવનાર મહેમાનોનો કેટલો સમય તમે બરબાદ કર્યો? કેટલાક ઉંમરવાળા વડીલો કયાં સુધી બેસી રહે? હા, માની લીધું કે તમને ખૂબ હરખ હતો તો ઘરેથી વહેલા નીકળવું હતું. તમારે પાછા જવું હોય તો ખુશીથી જઈ શકો છો. જતાં પહેલાં મારી એક વાત પણ સાંભળતા જાઓ કે સમયના સાચવે એ જિંદગીમાં ક્યારેય આગળ આવી શકે નહીં.
જે સમય ના સાચવે એને સમય પણ ના સાચવે. આખરે રાત્રે 1 વાગ્યે જ હસ્તમેળાપ થયો. જો કે જાન વિદાય થઈ ગઈ હતી. 2 દિવસ પછી વિદિત સાથે આશિકીએ સાસરીમાં પ્રવેશ કર્યો, એ પણ શુભ ચોઘડિયામાં, શુભ મુહૂર્તમાં. મિત્રો, વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.